હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ કોટનના ભાગમાં. તો લઈએ તમામ તાજા રિપોર્ટની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, જેથી તમને રોજે રોજ નવું કંઈક જાણવા મળે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. તમને ભાગ સારા લાગે તો લાઈક પણ તમે કરી શકો છો ભાગને. તો સૌપ્રથમ માહિતી લઈએ આપણે કપાસ બજાર વિશે અને કપાસ બજારની આજની ચર્ચા કરીએ તો આજે માહોલ છે આપણને અલગ અલગ વિસ્તારોમાં સ્થિર જોવા મળશે. ગુજરાતના કોઈ પણ ખૂણે છે આજે ભાવની અંદર ઘટાડો નહીં જોવા મળે. ફરીથી બજાર છે સ્ટેબલ સ્થિર થતું જોવા મળશે અને હાજર બજારમાં જે ગુજરાત શંકર ઘાસડીના ભાવ છે એ પણ આપણે આગળ ચર્ચા કરીએ. એ પહેલા આજની કપાસ બજારની ચર્ચા કરીએ તો આજે છે ભાવ છે આપણે જનરલ કેટેગરીમાં કપાસના જોવા મળે છે 1260 રૂપિયાથી લઈ અને 1410 રૂપિયાની વચ્ચે છે આજે એક મણના ભાવ જોવા મળે છે. જેમાં સારી સુપર મીડિયમ જનરલ ક્વોલિટી હોય છે એમાં ભાવ છે મજબૂત જોવા મળશે. બાકી છે નબળી ક્વોલિટીમાં થોડા ઘટેલા ભાવ જોવા મળશે. ગામડે જોઈએ તો 1300 રૂપિયાથી લઈ અને 1400 ની વચ્ચે છે જનરલ કેટેગરીનો કપાસ વધારે પડતો વેચાતો જોવા મળતો હોય છે. એવી રીતના નવા કપાસની અંદર A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એમાં ભાવ છે 1400 રૂપિયાથી લઈને 1475 80 રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળી શકે છે. અલગ અલગ ગામડે અને યાર્ડોમાં આપણે ચર્ચા કરીએ તો ગામડે છે આપણને ભાવ 1400 રૂપિયાથી લઈને 1465 રૂપિયા સુધી છે આપણને સારા A1 સુપર ક્વોલિટી વાળા અને સારા ઉતારાવાળા કપાસના જોવા મળી શકે છે. અને યાર્ડોમાં સારી સુપર એક્સ્ટ્રા જે ઉતારાવાળી ક્વોલિટી હોય છે એના ભાવ 1400 રૂપિયાથી લઈને 1485 રૂપિયા સુધી છે આપણને જોવા મળી શકે છે અલગ અલગ વિસ્તારો વાઇઝ. જોઈએ તો આપણે ગુજરાતની અંદર છે વેચવાલી છે ખેડૂતોની છે 2 લાખ મણની આજુબાજુ જોવા મળે છે અને 2 લાખ મણની આપણે આગળ પણ ચર્ચા કરી છે કે જાન્યુઆરી મહિના દરમિયાન છે આપણને 2 લાખની આજુબાજુ વેચવાલી જોવા મળશે. 2 લાખથી નીચે અથવા તો 2 લાખ સુધી પણ આપણને વેચવાલી છે જોવા મળતી હોય છે, પણ એકંદરે 2 લાખની આજુબાજુ વેચવાલી ટકી રહેશે. અને વેચવાલી છે આ મહિનાની જેમ જેમ એન્ડિંગ તારીખો જોવા મળશે એવી રીતના વેચવાલીની અંદર પ્રમાણ છે ઘટતું જોવા મળશે. અને આપણા ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે જે તહેવારોના આધીન છે ઊંચા ભાવ અથવા તો ભાવની અંદર ફેરફાર છે તહેવારો આવે તો જ તે જોવા મળતો હોય છે એવું પણ માનતા હોય છે. તો પાછળ એની ચર્ચા કરેલી છે અને તહેવારો આધારિત ભાવની આપણે ચર્ચા કરીશું પાછળ ભાગની અંદર. તો હવે જોઈએ આપણે રૂની ઘાસડી વિશે ચર્ચા કરીએ અને અલગ અલગ રાજ્યોમાં છે આપણને ગુજરાતથી સૌપ્રથમ શરૂઆત કરીએ તો ગુજરાતની અંદર છે આપણને 29 mm ના ભાવ છે 55,000 રૂપિયાથી લઈને 55,300 રૂપિયાના ભાવ છે જોવા મળે છે. ઘાસડીની અંદર કોઈ ઘટાડો જોવા નથી મળ્યો. કાલ સાંજના રિપોર્ટમાં એમ સુધારો પણ નથી જોવા મળ્યો. એટલે ઘાસડી છે આપણે સ્થિર જોવા મળે છે અત્યારે. એટલે ઘાસડીની અંદર ભાવ છે આપણી હાજર બજારમાં વધેલા નથી. એનો મતલબ એવો થાય કે વેચવાલીનું પ્રમાણ સોમવારે થોડું સારું જોવા મળ્યું છે, કારણ કે રાજસ્થાન છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની અંદર છે ફરીથી છે હાજર બજારમાં ઘાસડીની અંદર રૂમાં સુધારો જોવા મળ્યો છે, કારણ કે એની અંદર છે 27 mm ના ભાવ છે 51,000 થી લઈને 51,500-600 રૂપિયાના જોવા મળતા હતા. ત્યાં આપણને ફરીથી 51,900 એ પહોંચતા જોવા મળે છે. એટલે 200-250 રૂપિયાનો છે એમાં પણ આપણને સુધારો જોવા મળે છે. પણ હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર સુધારો નથી જોવા મળ્યો. વેચવાલીનું પ્રમાણ સારું એવું જોવા મળે છે. મહારાષ્ટ્રની અંદર પણ છે વેચવાલીનું પ્રમાણ સારું એવું જોવા મળ્યું છે. એના લીધે ત્યાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર એની અંદર છે જોઈએ તો 28 mm ના ભાવ છે 53,000 થી 53,400 રૂપિયાના જોવા મળે છે. ત્યાં પણ સ્ટેબલ ભાવ જોવા મળે છે. ભાવની અંદર ઘટાડો છે જોવા નથી મળતો, પણ માત્ર સુધારો છે જોવા નથી મળતો. એટલા માટે ખાસ કે વેચવાલીનું પ્રમાણ જે ત્યાં સારું જોવા મળે છે. કર્ણાટકની અંદર પણ ભાવની અંદર વધારો જોવા નથી મળતો. 35 mm ના ભાવ છે આપણને 80,000 ના જે જોવા મળે છે એ જ આપણને જોવા મળે છે. એમાં કોઈ વધારો જોવા નથી મળતો. એટલા માટે માત્ર ને માત્ર જોઈએ તો રૂની ઘાસડીમાં પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની અંદર છે આપણને સુધારો જોવા મળે છે અને એ વારંવાર 2 દિવસથી સુધારો જોવા મળે છે. એનો માત્ર ને માત્ર અત્યારે હાલ જો જોઈએ તો આપણને ડેઈલી 20,000 ઘાસડીની આવક જે ત્યાંથી જોવા મળે છે જે આગળ વધેલી હતી એના અનુસંધાનમાં આપણે જોઈએ તો 8 જાન્યુઆરીનો રિપોર્ટ છે તમારી સામે રજૂ કર્યો છે. એની અંદર તમે જોઈ શકો છો કે નોર્થ એટલે કે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની અંદર 20,500 ઘાસડીની આવક છે આપણને 8 જાન્યુઆરી થતી જોવા મળે છે. એટલે કે 7 કે 6 જાન્યુઆરીના રોજથી આપણે શરૂઆત કરીએ તો એમાં પણ આપણે ઘટાડો જોવા મળ્યો હતો અને 8 જાન્યુઆરી સુધીમાં પણ એમાં ઘટાડો જોવા મળે છે. એના લીધે રૂની ઘાસડીમાં ભાવ છે એમાં વધતા જોવા મળે છે વારંવાર. તો સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો જે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં આવક ઘાસડીની જોવા મળે છે 8 જાન્યુઆરીના રોજ ગુજરાતથી સૌપ્રથમ શરૂઆત કરીએ તો 39,200 ઘાસડીની આવક એ બીજા સ્થાને ગુજરાત ફરીથી આપણને જોવા મળે છે. અને જોઈએ તો મહારાષ્ટ્ર છે પ્રથમ સ્થાને 48,000 ઘાસડીની આવક દર્શાવે છે અને ઊંચી આવક ફરીથી જોવા મળે છે મહારાષ્ટ્રની અંદર. મધ્યપ્રદેશની વાત કરીએ તો 8,300 ઘાસડીની આવક જોવા મળી હતી. કર્ણાટકની વાત કરીએ તો 14,700 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 40,000 ઘાસડીની આવક એ ત્રીજા સ્થાને છે તેલંગાણા જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 6,700 ઘાસડીની માત્ર આવક જોવા મળી. ઓડિશાની અંદર જોઈએ તો 3,500 ઘાસડીની આવક જોવા મળી. તામિલનાડુની અંદર એક પણ ઘાસડીની આવક જોવા નથી મળતી. માત્ર આ 3 રાજ્યોના આવકનું 8 જાન્યુઆરીના રોજ રિપોર્ટની અંદર તમે જોઈ શકો છો ટોટલ છે 1,80,900 ઘાસડીની હાઈએસ્ટ આવક છે આપણને ફરીથી જોવા મળે છે 8 જાન્યુઆરીના રોજ. એના લીધે છે બજાર છે તમને સોમવારે દબાણ ઉપર જોવા મળ્યું હતું. તમે જે વિચારણા
કલ્પના કરતા હશો કે બજારની અંદર છે દબાણ કેમ જોવા મળે છે, પણ દબાણ તમને કહ્યું હતું કે વેચવાલીનું પ્રમાણ જે ગમે ત્યારે વધશે જ્યારે દબાણ અવશ્ય બજાર ઉપર જોવા મળશે, કારણ કે માંગ સામે વેચવાલીનો પુરવઠો ગમે ત્યારે વધે ત્યારે બજાર ઉપર દબાણ અવશ્ય આવતું હોય છે. જ્યારે માંગ ભલે વધે નહીં પણ પુરવઠો ઘટેલો હોય એટલે બજાર ઉપર ફરીથી મજબૂતી જોવા મળતી હોય છે. અને એ સાચું ચિત્ર આપણી સામે રાજસ્થાન લાઇનનું છે જ તે, અને રાજસ્થાન લાઇનમાં છે 2-3 દિવસથી વેચવાલીનું પ્રમાણ ઘટ્યું અને ઘાસડી બનતી ઘટી ગઈ. એના લીધે છે જ્યાં ઘાસડીમાં રૂના ભાવની અંદર પણ સુધારો છે 2 દિવસની અંદર 500 રૂપિયાનો જોવા મળ્યો. એ દર્શાવે છે કે વેચવાલીનું પ્રમાણ અથવા તો કોઈ પણ રીતે વેચવાલી કપાસ ઘટી ગયો હોય, કપાસનું ઉત્પાદન ઓછું હોય અથવા તો કોઈ પણ રીતે વેચવાલીનું પ્રમાણ ઘટ્યું એટલે જ્યારે માંગ સામે પૂરતો પુરવઠો જોવા ન મળ્યો એના લીધે છે બજારમાં ભાવ છે સુધર્યા. અને આ રિપોર્ટની સાથે આપણે કાલના ભાગમાં પણ ચર્ચા કરી હતી કે ગુજરાતની અંદર છે 30 લાખ ઘાસડી છે હવે બની ચૂકી છે, અને એ પ્રમાણે આજે આપણે જોઈએ તો 30,55,300 ઘાસડી છે ગુજરાતની અંદર છે અત્યાર સુધીમાં 8 જાન્યુઆરીમાં બની ચૂકી છે. એવી રીતના દેશની અંદર ઓલ ઓવર તમામ રાજ્યોને મેળવીને જોઈએ તો 1,14,82,300 ઘાસડી છે 8 જાન્યુઆરી પૂરા થતા દિવસની અંદર દેશની અંદર બંધાઈ ચૂકી છે. એટલા માટે છે ખાસ છે રિપોર્ટ તમારી સામે ડેઈલી અમે અલગ અલગ રજૂ કરતા હોઈએ છીએ. તમારા માટે કાંઈ પણ સમજવા લાયક ટૂંકા પાઠની અંદર છે સમજાવતા હોઈએ. કાલે પણ 2 ભાગની અંદર જે અમેરિકન રિપોર્ટ રજૂ કર્યો એ પણ તમારા માટે સમજવા લાયક અને આગળના ભવિષ્ય માટે કપાસના ફાયદાકારક હતો એ માટે ખાસ તમને સમજાવ્યો છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો છે એમાં ભાવની પણ ટિપ્પણી કરતા હોય છે, અને ઘણા બધા ખેડૂત મિત્રો છે એમાં સારી પણ ટિપ્પણી કરતા હોય છે. એટલે અલગ અલગ ટિપ્પણીઓ એમાં જોવા મળતી હોય છે કોમેન્ટ દ્વારા. અમે પણ સમજીએ છીએ કે ભાવ છે એક સાથે જોવા ઊંચા નથી મળતા, એના માટે છે ખેડૂતો અત્યારે પરેશાન છે. પણ આ તમારી પરેશાની અથવા તો તમારી જે કોઈ પણ સમસ્યાનો હલ કરવા માટે છે આ નવા ટોપિક, નવા જે ડેટા તમારી સામે, નવા રિપોર્ટ જે તમારી સામે ડેઈલી આ માધ્યમ દ્વારા જે રજૂ કરવામાં આવે છે એ 100% સત્ય અને 100% છે પ્રમાણિક સાચા થયેલા ડેટા તમારી સામે શેર કરવામાં આવે. નહીં કે આમાં હવામાં કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવતી, માત્ર કોઈ પણ આધારભૂત ડેટાની સાથે છે અમારું અનુમાન અને વિશ્લેષણ સમાયેલું હોય છે ને એ તમને વધારે પડતું સમજવામાં સરળ બનાવે છે. જોઈએ ચાર્ટ તમારી સામે રજૂ કર્યો છે કોટન અમેરિકન વાયદો, અને એની અંદર તમે જોઈ શકો છો આ ચાર્ટ છે ગઈ રાત્રે બંધ થયો વાયદો એનો, અને એ તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી છે આપણને જોવા મળી હતી 79.95 સેન્ટના લેવલે, અને ફરીથી વાયદાની તળિયાની સપાટી સારી એવી જે બતાવવામાં આવી જે આપણને 79.50 સેન્ટના લેવલે છે વાયદાની ટચ કરેલી રેન્જ બાદ છે વાયદાની અંદર ફરીથી રાતભર છે ઉછાળો જોવા મળ્યો, અને વાયદાની અંદર ફરીથી છે ઊંચા મથાળાની સ્થિતિ જોઈએ તો 80.83 સેન્ટની બતાવવામાં આવી, એટલે 81 સેન્ટ નજીક વાયદો ફરીથી જોવા મળ્યો. અને વાયદો રાત્રે 2 વાગે બંધ થયો 80.68 સેન્ટના લેવલે. એટલા માટે 80.68 સેન્ટના લેવલે બંધ થયો એના માટે ઘરેલું કોટન MCX ની અંદર છે રિકવરી રાત્રે જોવા મળી છે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યાની વચ્ચે છે વધારે પડતી રિકવરી વાયદાની અંદર જોવા મળી. અને વાયદો આપણા ઘરેલું કોટન MCX ની અંદર પણ ઘટાડો દિવસ દરમિયાન જોવા મળ્યો હતો વિદેશ વાયદાના આધારિત. ઓપનિંગ સપાટી જોવો તો તમને 55,920 રૂપિયા બતાવે છે, તળિયાની સપાટી જોવો તો તમને 55,420 રૂપિયા બતાવે છે. ઊંચા મથાળાની પ્રાઇસ જોવો તો તમને જાન્યુઆરી વાયદાની અંદર 55,920 રૂપિયાની બતાવવામાં આવી છે. વાયદો આગલે દિવસે બંધ થયો તો 55,580 રૂપિયાના ભાવે. વાયદાની 8 જાન્યુઆરીના રોજ સાંજે બંધ થવાની સ્થિતિ 55,600 રૂપિયાના લેવલે બંધ થયો 20 રૂપિયાના સુધારા સાથે. જે વાયદાની અંદર 500 રૂપિયાનો ઘટાડો જે જોવા મળતો હતો એ રિકવર થયા વિદેશ વાયદાના આધારિત છે, તેજીમાં વાયદો બંધ થતો જોવા મળે છે. તો આ બધા ડેટા આધારિત છે ડેઈલી રિપોર્ટ રજૂ થતા હોય છે, ના કે આની અંદર ઉત્તરાયણ આવે છે તો ભાવ વધી જશે અથવા તો ઉત્તરાયણ આવશે એ પહેલા ભાવ વધી જશે અથવા તો હોળી આવશે એટલે ભાવ છે એની અંદર છે મોટો ઉછાળો જોવા મળશે. આવી રીતના છે ખેડૂતો જે આવી રીતના તમામ હવામાં વાતો સાંભળી અને ખેડૂતો પોતાના વિચારો અને ભાવની બાબત છે તહેવારોની ભાષામાં છે બદલાવી અને પોતાનો નિર્ણય લઈ રહ્યા છે. એટલા માટે ખાસ તહેવારોને આધીન કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ, રિપોર્ટોને આધીન જ નિર્ણય લેવો જોઈએ એવું અમારું માનવું છે. તમે પણ કોમેન્ટ કરી શકો તમારું શું માનવું છે. અને અમે આ જાન્યુઆરી મહિના દરમિયાન છે ભાવની અંદર કોઈ પણ મોટો ઉછાળો, કોઈ પણ મોટી તેજી જોવા નહીં મળે એ પણ તમને ભાવના સર્વેમાં છે ચર્ચા આપણે કરેલી છે. અને એ ચર્ચા જેને ન જોઈ હોય એને ખાસ એ ભાગ જોઈ લેવો. 19 મિનિટનો ભાગ છે, પણ ભાગ તમે જોશો એટલે તમને તમામ ડેટા સાથે છે માહિતી પૂરેપૂરી ઊંચા ભાવ અને તેજી માટે મળી જશે. હવે મળશું સાંજના ભાગમાં. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.